નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતના જુદા જુદા પ્રકરણો ભણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે કુલ 7 પ્રકરણોની ગણતરી પૂરી કરેલી છે. આજથી આપણે નવું પ્રકરણ 8 રાશિઓની તુલના શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેથ્સ સાયન્સ કોર્નરના દરેક વિડીયોની જેમ પ્રથમ આપણે નવું શીખીશું, ત્યારબાદ આપણે સ્વાધ્યાય 8.1ની ગણતરી કરીશું. તો તૈયાર છો ને તમે? ચાલો, રાશિઓની તુલના. શબ્દ તુલના છે, ગુજરાતી શબ્દ છે, પરંતુ એનો પર્યાયવાચી થાય છે સરખામણી. એટલે કે કોઈ પણ બે રાશિ છે એની સરખામણી કઈ રીતે કરવી, અથવા તો સરખામણી શા માટે કરવી જોઈએ. જો એક વસ્તુ તમને ખ્યાલ છે કે જેવું તમારી કોઈ પણ પરીક્ષાનું, કદાચ તે એકમ કસોટી હોય, પ્રથમ સત્રની કસોટી હોય કે બીજી સત્રની, જેવા કોઈ પણ વિષયના તમને ગુણ મળે એટલે તમે સરખામણી કરવાના કે ભાઈ x ને આટલા ગુણ આવ્યા છે, y ને આટલા આવ્યા છે, z ને આટલા. એટલે કે આ જે ગુણ છે એની તુલના, એ જ રીતે ઊંચાઈ છે એની તુલના, અથવા વજન, આવા જુદી જુદી રાશિઓ છે એની સરખામણી કરવા માટે આપણે ગયા વર્ષે ધોરણ 6માં શીખી ગયા કે ગુણોત્તર છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે ગુણોત્તર એટલે શું? પ્રશ્ન એવો થાય છે. તો કે ગુણોત્તર એ શું છે? તો કે બે સમાન એકમ ધરાવતી રાશિઓના મૂલ્યનો ભાગાકાર છે. ગુણોત્તર શું છે? તો કે બે સમાન એકમ ધરાવતી રાશિઓ. જો આ શબ્દ છે બરાબર યાદ રાખજો. સમાન એકમ ધરાવતી રાશિઓના મૂલ્યનો ભાગાકાર, જેને શું કહેવાય છે? ગુણોત્તર. ગુણોત્તરને અંગ્રેજીમાં રેશિયો પણ કહેવાય છે. સ્પેલિંગ થાય છે RATIO. એટલે કે એક કરતા વધારે રાશિઓ છે એની તુલના છે આપણે ગુણોત્તર દ્વારા કરી શકીએ છીએ. એક ઉદાહરણ લઈએ. આપણે ઊંચાઈનું ઉદાહરણ લઈએ કે ભાઈ બે માણસો છે જેની ઊંચાઈ અનુક્રમે 150 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર છે. જુઓ, અહીં પણ પ્રથમ આપણે જોવાનું છે શું? બંનેનો એકમ સરખો છે કે નથી. જો એકમ સરખો ન હોય તો એકમ પ્રથમ સરખો કરવો પડે. હવે બંનેનો ગુણોત્તર શું થશે? તો કે 150/75, અથવા આપણને ખ્યાલ છે 75 ગુણ્યા 2 150, એટલે કે 2/1. તો એને લખાય કઈ રીતે? તો કે 2 પછી 2 ઊભા ટપકા કરવાના અને 1 લખવાનું. આ જે ઊભા ટપકા છે એને શું વંચાય છે? જેમ વંચાય છે. શું વંચાય છે? જેમ. એટલે કે 2/1. આ જ વસ્તુ છે. જો એક વસ્તુ બરાબર મગજમાં નોંધી લેજો. ગુણોત્તર, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક અને ટકાવારી, આ તમામના નામ જુદા જુદા છે, પરંતુ દરેકનું કાર્ય છે શું છે? એ સમાન છે. આ પ્રકરણો ધોરણ 6નું રાશિઓની તુલના પ્રકરણ, 7માનું અને 8માનું એ બરાબર સમજી લેશો એટલે આ એકદમ સરળ સ્વાધ્યાય છે અને તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધારે કામ લાગે તેવું આ પ્રકરણ છે. આગળ વધીએ આપણે. હવે બે ગુણોત્તરોને સરખાવવા છે આપણે, તો તેમને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવવાના. હવે જો, હવે એક વસ્તુ બરાબર ખ્યાલ રાખજો. ગુણોત્તર એટલે શું? અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક આપણને ખ્યાલ છે, અપૂર્ણાંક બે પ્રકારના હોય છે, સમછેદી અને વિષમછેદી. હવે સરખાવવા માટે શું કરવાનું? બંનેના છેદ સરખા કરવાના. હવે સમછેદી અપૂર્ણાંકમાં તો કે જો હવે સમછેદી અપૂર્ણાંક છે એમાં કયો અપૂર્ણાંક મોટો, કયો અપૂર્ણાંક નાનો, એ આપણને તમે શીખી ગયા છો કઈ રીતે કરવાનું.
જો આ બંને અપૂર્ણાંકો જો સરખા હોય તો આપેલા ગુણોત્તરો હંમેશા કેવા હશે? સરખા હશે. હવે ફરીથી પાછું યાદ અપાવું છું કે કોઈ પણ બે રાશિઓની તુલના કરવી હોય તો તેના એકમ છે એ હંમેશા એક સરખા હોવા જોઈએ. એક સાદું ઉદાહરણ આપું કે 1 મીટર લાંબો મગર અને 5 સેન્ટીમીટર લાંબી ગરોળી, આ બંનેમાંથી કોની લંબાઈ વધારે? તો તમે શું કહેશો? તો કે 5 સેન્ટીમીટર. 5, 1 અને 5 તમે પેલા એ જોવાના છો કે 1 અને 5 સંખ્યા કઈ મોટી? સંખ્યા કરતા પ્રથમ છે જ્યારે પણ આ સ્વાધ્યાય કરીશું અથવા તો આવા કોઈ પણ દાખલા કરીશું, પ્રથમ એકમ બાદ જ ફરીથી શું કરવાનું? પછી સંખ્યા શું છે એ આપણે જોવાની છે. હવે આપણે સ્વાધ્યાય 8.1 છે એ આપણે ગણીશું. આપણે તમામ દાખલાઓ ગણવાના છે. પ્રથમ દાખલો એવો છે કે નીચેનાનો ગુણોત્તર શોધો. ₹5 નો 50 પૈસા સાથે. જો આ સ્વાધ્યાયમાં પ્રથમ આપણે જોવાનું છે શું? તો કે એકમ શું છે. જો એકમ અહીં શું આપેલો છે? અહીં રૂપિયા છે અને અહીં છે પૈસા છે. એટલે કે એકમ સરખા નથી. શું કરવું પડે? કાં તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવવા પડે અથવા પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા પડે. આપણે રૂપિયાને પૈસામાં ફેરવીશું. એટલે કે અહીં જે અમુક જે સૂત્રો છે ફેરવવાના એ તમને ખ્યાલ હોવા જોઈએ, જેવા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આવી વસ્તુઓ છે એ તમારે યાદ રાખવી પડશે. હવે ગુણોત્તર શોધવા માટે શું કરીશું? તો કે સમાન એકમ છે એમાં ફેરવીશું. આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો અહીં કેટલા રૂપિયા આપેલા છે આપણને? 5. એટલે કે 5 રૂપિયા બરાબર 5 ગુણ્યા 100 પૈસા, એટલે કે 500 પૈસા. હવે આ જે 500 પૈસા મળ્યા છે એનો 50 પૈસા સાથે ગુણોત્તર છે આપણે શોધીશું. ફરીથી યાદ અપાવું છું, આ પ્રકરણમાં પ્રથમ આપણે એકમ છે એને સરખા કરવાના, ત્યારબાદ જ ગણતરીઓ કરવાની છે. હવે 500 પૈસા અને 50 પૈસાનો ગુણોત્તર શું થાય? 500/50. હવે 500/50 આવ્યા એટલે પ્રથમ 0 છે એ તો ઉડી જશે. 50/5. હવે 50/5 એટલે કે 10/1, કેમ કે 5 10 50 થશે. 5 10 શું થશે? 50. એટલે શું મળ્યું આપણે? 10/1. હવે આ જે મળ્યો જવાબ એ આપણે ગુણોત્તરમાં આપવાનો છે, એટલે એને આપણે જેમ સ્વરૂપમાં લખીએ એટલે બરાબર 10/1. આ થઈ ગયો આપણો દાખલો પૂરો. પછીનો જોઈએ 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથે. સમજી ગયા તમે? અહીં 15 છે કિલોગ્રામમાં આપેલું છે અને 210 છે ગ્રામમાં આપેલું છે. એટલે કે આપણે કિલોગ્રામને ગ્રામમાં અથવા ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું પડશે. જો મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવું હંમેશા સરળ પડે છે. એટલે કે અહીં આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું, નહીં કે ગ્રામને કિલોગ્રામમાં. એટલે તમને ખ્યાલ છે ને, 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે. અહીં કેટલા કિલોગ્રામ આપેલા છે? 15 કિલોગ્રામ. એટલે 15 ગુણ્યા 1000 એટલે કે 15000 ગ્રામ થશે. હવે આપણે ગુણોત્તર શોધીશું. 15000/210. 15000/210. પ્રથમ તો આ 0 છે એને ઉડાડી દઈએ આપણે. બંનેને 3 વડે ભાગી શકાશે. 5 3 15 અને 7 3 21. જો અહીં જે ભાગાકાર કરીશું બરાબર છે, તો કે અહીં 3 ગુણ્યા 5 છે એવું આપણે લખીએ. આપણે શા માટે? પછી 0 શું છે એની ચિંતા હમણાં કરવાની નથી. અહીં તો કે 3 ગુણ્યા 7.
અહીં 3 ને 3 છે એ ઉડી જશે. અહીં શૂન્ય કેટલા છે? તો કે 2 શૂન્ય છે. એટલે 5 પછી જે ઉડાડ્યા છે એમાં નહીં, પરંતુ જે બાકીનો જે અવયવ વધ્યો છે એની પાછળ 2 શૂન્ય મૂકી દેશું એટલે શું મળશે આપણને? 500/7 મળશે. એટલે કે ગુણોત્તર શું મળશે? 500/7 આપણને ગુણોત્તર મળશે. આ થયો પ્રશ્ન પહેલાનો બીજો દાખલો. આગળ વધીએ આપણે. પ્રશ્ન પહેલાનો ત્રીજો દાખલો. શું આપેલું છે? 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથે. શું કરવાનું છે? મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. હવે બરાબર છે. આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અહીં કેટલા મીટર આપેલા છે? 9 મીટર. એટલે કે 9 મીટર બરાબર 9 ગુણ્યા 100 સેન્ટીમીટર, એટલે કે 900 સેન્ટીમીટર થશે. હવે 900 સેન્ટીમીટરનો 27 સેન્ટીમીટર સાથે ગુણોત્તર છે આપણે શોધીએ. એટલે કે 900 ભાગ્યા 27. 900 અને 27 બંને છે એ 9 ના ઘડિયામાં 27 આવે છે. 9 3 27. પ્રથમ તો શૂન્ય છે જ નહીં, એ જ આપણે જોઈ લઈએ. 9 3 27 એટલે કે છેદમાં 3 વધશે. ઉપર 9 થી તો ભાગાકાર કરી લીધો તો શું વધશે? 1 વધશે. 100. 9 ગુણ્યા 100 એટલે 900, એટલે 100 ના છેદમાં 3. જો અહીં આપણે ભાગાકાર છે એ નથી કરવાનો, પરંતુ છેદ ઉડાડવાના છે. ફરીથી અહીં 100/3 છે એ કરવાનું નથી. આપણે એને ગુણોત્તર સ્વરૂપે દર્શાવવાના છે. એટલે કે શું મળશે? 100/3 મળશે આપણને. એટલે કે 9 મીટર અને 27 સેન્ટીમીટરનો ગુણોત્તર 100/3 મળશે. આગળ વધીએ આપણે. પ્રશ્ન પહેલા ચોથો દાખલો. 30 દિવસનો 36 કલાક સાથે. 30 દિવસનો 36 કલાક સાથે. અહીં શું કરીશું? તો કે દિવસને આપણે કલાકમાં ફેરવીશું. આપણને ખ્યાલ છે કે 1 દિવસ બરાબર 24 કલાક. તો 30 દિવસ બરાબર શું થશે? તો કે 30 ગુણ્યા 24. હવે જો અહીં આ રીતનો ગુણાકાર હોય ને ત્યારે તો કે બને ત્યાં સુધી આપણે મૌખિક ગુણાકાર કરવો છે. કઈ રીતે કરીશું? તો કે ભાઈ 20 ગુણ્યા 3, 24 નહીં પણ આપણે 20 લઈએ. 3 2 6 અને 4 3 12. એટલે કે 60 વત્તા 12 એટલે શું મળશે આપણને? 720. 60 વત્તા 12 શું મળે? 72 મળે. અને એક શૂન્ય મૂકી દે એટલે કે 720 કલાક મળે. હવે 720 કલાકનો આપણે 36 કલાક સાથે ગુણોત્તર છે આપણે શોધી લઈએ. એટલે કે 720/36. 36 ગુણ્યા 2, 36 2 72. 36 ગુણ્યા 2 જો છેદ ઉડાડવાના છે અહીં આપણે. 36 ગુણ્યા 2 72. એક શૂન્ય છે વધારાનો અહીં તો શું મળશે? અહીં 20. એટલે કે ઉપર અંશમાં 20 વધશે, છેદમાં 1. એટલે આપણો જવાબ શું આવશે? 20/1 છે એ આપણો જવાબ આવશે. આ થયો પ્રશ્ન પહેલાનો ચોથો દાખલો. આગળ વધીએ આપણે. પ્રશ્ન બીજો છે. જો અહીં આપણને પ્રશ્નો આપેલા છે, વ્યવહારુ કોયડા છે. આ કોયડાની રકમ છે એ વારંવાર વાંચવી. હું તો એમ કહું છું કે ઓછામાં ઓછી 3 વાર વાંચવાની, જેને કારણે આપણને ખ્યાલ આવે છે કે આ પ્રશ્નમાં આપણને શું પૂછવા માંગે છે અને આપણે શું કરવાનું છે. જો કોઈ પણ પ્રશ્ન હશે, ગણિતમાં કોઈ પણ પ્રશ્ન હશે, પ્રશ્નમાં જ તેની હિન્ટ છે આપેલી હશે. શું આપ્યું છે? એક કમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર છે. તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ? એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર, એટલે કે 2 વિદ્યાર્થી દીઠ 1 કોમ્પ્યુટર થયું. તો 24 માટે કેટલા જોઈએ? તો કે 12 જોશે. પરંતુ આપણે તો દાખલો ગણીને બતાવવાનો છે. 6 વિદ્યાર્થીઓ માટે જોઈતા કોમ્પ્યુટર કેટલા? તો કે 3. તો એક વિદ્યાર્થી માટે કેટલું કોમ્પ્યુટર જોઈએ?
તો કે 3/6 અથવા 1/2 પણ લખી શકાય. હવે આપણે તો 24 વિદ્યાર્થીઓ માટે જોઈએ છે, એટલે 24 વિદ્યાર્થીઓ માટે જોઈતા કોમ્પ્યુટર બરાબર તો કે 3/6 ગુણ્યા 24. હવે 6 4 24 અને 3 4 છે એ શું મળશે આપણને 12 મળશે. એટલે કે 3 ગુણ્યા 4 બરાબર 12. જો મૌખિક ફટાફટ ગણતરી કરી અને આપણે શરૂઆતમાં આપણે આ જવાબ લાવ્યા હતા. કઈ રીતે લાવ્યા હતા? તો કે 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર. એનો મતલબ એવો થયો કે આ બંનેને છે આપણે અને 3 વડે ભાગી દઈએ તો શું થશે? 2 વિદ્યાર્થી દીઠ 1 કોમ્પ્યુટર. તો 24 માટે કેટલા? તો કે 24 ના પણ અડધા કરો, શું મળશે? 12 મળશે. પરંતુ આપણે આ જે લખાણ છે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે સીધો જવાબ લખી શકો છો, પરંતુ અહીં શું કરવું પડશે? તમારે આ દરેક સ્ટેપ છે બતાવવાના છે. તેથી 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈએ? 12 કમ્પ્યુટર જોઈએ. આ જ પ્રશ્નમાં હું એમ કહું કે 36 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈશે? તો એનો જવાબ મને મળી શકશે. જવાબ શોધી અને મને નીચે જે કોમેન્ટ છે એ કોમેન્ટમાં જણાવજો. આગળ વધીએ આપણે. પ્રશ્ન 3. શું આપેલું છે? તો કે આપણને 2 જુદા જુદા રાજ્યોની વસ્તી આપેલી છે. રાજસ્થાનની વસ્તી આપેલી છે 570 લાખ. ઉત્તર પ્રદેશની વસ્તી છે 1660 લાખ. ત્યારબાદ આપણને આ બંને રાજ્યોના ક્ષેત્રફળ આપેલા છે. રાજસ્થાનનું ક્ષેત્રફળ 3 લાખ કિલોમીટર વર્ગ અને ઉત્તર પ્રદેશનું 2 લાખ કિલોમીટર વર્ગ. ત્યારબાદ આપણને 2 પ્રશ્નો પૂછેલા છે કે આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર વર્ગ કેટલી વ્યક્તિઓ છે, અને બીજું કયા રાજ્યમાં વસ્તી ઓછી છે. હવે બીજા પ્રશ્નનો જવાબ તો આપણે એક પણ ગણતરી કર્યા વગર આપી શકીશું. કઈ રીતે? રાજસ્થાનની 570 લાખ, ઉત્તર પ્રદેશની 1660 લાખ. એટલે કે ઉત્તર પ્રદેશની વસ્તી લગભગ રાજસ્થાનની વસ્તી કરતા 3 ગણી છે. છતાં પણ ગણતરીઓ તો કરવી પડશે આપણે. પ્રથમ પ્રતિ કિલોમીટર વર્ગ વ્યક્તિઓ એટલે કે શું થશે? વસ્તીના છેદમાં ક્ષેત્રફળ. આપણને પૂછ્યું છે શું? પ્રતિ કિલોમીટર વર્ગ. એટલે કે એના માટે સૂત્ર શું બન્યું? આપણે વસ્તીના છેદમાં ક્ષેત્રફળ. હવે આપણે વારાફરતી એક એક રાજ્યોનું વસ્તીના છેદમાં ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર આપણે શોધીએ. આપણે તો કે રાજસ્થાન માટે શું મળે આપણને? રાજસ્થાન માટે વસ્તી કેટલી? 570 લાખ અને ક્ષેત્રફળ 3. જો અહીં જોઈએ, અહીં આપણે જો બાજુમાં જે એકમ લખી લઈએ અહીં તો શું થશે? તો કે આ જે છે એ લાખ અને છેદમાં શું મળશે? લાખ કિલોમીટર વર્ગ. અહીં લાખ અને લાખ ઉડી જશે એટલે કિલોમીટર વર્ગ. આપણે જે શોધવાનું કે જરૂર છે ને તે આપણે અહીં મળી જશે. અહીં એકમ લખવાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ લખો તો પણ વાંધો નહીં. એટલે રાજસ્થાન માટે તો કે 570 ને 3 વડે ભાગી શકાશે. શું મળે? 19 તેરી 57 એટલે કે 190 વ્યક્તિ પ્રતિ કિલોમીટર. એ જ રીતે ઉત્તર પ્રદેશ માટે આપણે શોધીએ. અહીં પણ વસ્તીના ક્ષેત્રફળ, વસ્તી 1660 લાખ, ક્ષેત્રફળ 2 લાખ, 2 વડે ભાગવા છે. હવે અહીં આપણે કાગળ પેન લઈને ભાગાકાર નહીં કરીએ, પરંતુ અહીં એના 2 ભાગ કરી દઈએ. 1660 ના શું કરી દઈએ આપણે? 2 ભાગ. 16 ભાગ્યા 2 8 અને 60 ભાગ્યા 2 30 એટલે કે 830 વ્યક્તિ પ્રતિ કિલોમીટર વર્ગ. હવે કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? તો કે રાજસ્થાનની વસ્તી 570 જ્યારે ઉત્તર પ્રદેશની 1660. દેખીતું છે કે રાજસ્થાનની વસ્તીના 3 ગણા ઉત્તર પ્રદેશમાં છે. એટલે કયા રાજ્યની વસ્તી છે એ ઓછી છે? તો કે રાજસ્થાનની વસ્તી ઓછી છે. અહીં તમને અલગ પૂછે કયા રાજ્યની વસ્તી વધુ છે તો શું જવાબ મળશે? ઉત્તર પ્રદેશ છે જવાબ મળશે. ચાલો